ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30. આપણે મોસ્ટલી બધું કામ પતી ગયું છે અને ગટ્ટુને મસ્ત મજાનું તૈયાર કરી દીધું છે. એમ કે છે 30 વર્ષે ને, તો એ કે મમ્મા પાર્ટી કરવી છે. મેં કીધું હાલ પાર્ટી કરવી. બીજું તો સવારમાં એને છે ને રેડી કરીને હું મસ્ત મજાનો ડાન્સ કરતી હતી એની યારે, કેમ કે હું તો જો નાઇટ ડ્રેસમાં છું, કેમ કે રસોઈ બનાવી નાખું એની માટે. પછી આપણે કંઈક તૈયાર થાય. તૈયાર તો અત્યારે નહીં, અમારે રાતે જવાનું છે 31ની પાર્ટીમાં. તો બહુ મસ્ત મજાનો એન્જોય કરવાનો છે. તમે જોજો, મજા આવશે પાર્ટીમાં. અને બીજું શું કહેવાનું હતું? હા, કે ચલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી, કેમ કે હરી સાઈડ ઉપરથી 12:30 સમથિંગ 1 વાગે આવી જશે, તો આપણે રસોઈ બનાવી નાખીએ. આપણે રીંગણ શેકાઈ ગયા હતા, આપણો બાટલો વયો ગયો. મેં પપ્પાને કીધું બાટલો બીજો ફિટ કરી દો, કેમ કે મેં નેલ્સ કર્યા છે તો મને નડે છે. એ ફિટ કરે છે. અને મારા બેનને ખાવા છે લાડવા. દૂધમાં કર્યું છે ને એનું જે હા લાદો કરી દેવો, તારે બહુ લાદા ખાવા હોય કા. કામ કરીએ આપણું. એક કામ કરો, એમને રેવા દો ને, બાટલામાં ફિટ કરો. આ મનોજભાઈ આવે ને કેવું ફિટ કરી દે રેગ્યુલર. આને પાછો હરખું ફિટ તો કરવું જોઈએ ને. હા, ઈ શું કરશો? કાંઈક નથી કરું. માથું ઓડાઈ દેજો ને. આની બેઠા છે વાટે તારી. હાલ ફટાફટ ઓડાઈ દે નાની માથું. હાલમાં દીકરો લાડુ, અલા ફટાફટ ઘૂસ કાઢ દે. મસ્ત આમ સોટી બનાવી દે. નાની નાની તને સોટી બનાવી દે ને, એ બનાવી દે. તો શું કરશો તું પગમાં? પગેથી કોણ સોટી કરે ભાઈ? નહીં નહીં. આપણે બધું બની ગયું છે જમવાનું. હવે બાવ માટે બનાવવાના છે લાડવા. તો જો આપણે મૂકી દીધી છે પાય બનાવવા માટે, અને આનું ચૂરમું. પણ એને ચૂરમાના લાડવા બનાવી દે એટલે ખાય. સવારની લાડવા કરે છે ને તો બનાવી દે, તો કાંઈ નહીં. ચો નારી પણ આવી છે ને, જમવાનું એને દઈ દો અને લાડવા કરે. તો જો આપણું ચૂરમું મસ્ત મજાનું બની ગયું છે. તો આને બનાવી નાખી નાના નાના લાડુ. આવી ગયા પાપા? લે પાપાને કહેતો આજે 31 છે. કેવું વિયો જોતી હતી કે પાપાનો ને મમ્માનો ને ગચુનો. 1:30 વાગી ગયો છે. જમવા બેસી ગયા છે. હરી આવી ગયા છે. જો અમારા બેન ખાય છે લાડવા. આ બળતું છે, ભાખરી છે, બાકી કાંઈ દેવાનું નથી. પાપડ ખાવું છે? અથાણું દઉં? તારે શું ખાવાનું છે? તો ઓલું કાખું હા, તું લાડો ખાવો ગરમ હોય તો. હરી સાઈડ પર જતા રહ્યા છે ને મારું ગટ્ટુ સૂઈ ગયું છે. ચલો અત્યારે હું પણ થોડીક વાર સૂઈ જાઉં, કેમ કે રાતે આપણે કરવાની છે આજે પાર્ટી. તો વાગી ગયા છે 6 ને મારું ગટ્ટુ નીચે ગયું ને હરી આવી ગયા છે. એ નાઈ ધોઈને મસ્ત બેઠા છે. એ મૂવી જોઈએ છે ફોનમાં. તો મારે હેર સ્ટ્રેટ કરવાના હતા. મેં કીધું ડ્રાયરથી થોડાક આપણે સેટ કરી નાખ્યું, બ્લો ડ્રાયર કરી નાખીએ એટલે મસ્ત એવા સ્ટ્રેટ થઈ જાય. કેમ કે આપણે 9 વાગે પાર્ટીમાં જવાનું છે, એટલે થોડું હેર સારા હોય તો સારું લાગે ને. તો જો આ છોડી દો. અને ઘરવાળાના બૂટ કાળા ઓલા શું કરે છે એમાં? તું પાલિશ કરું છું. हमारे यहाँ ऐसा ही होता है. પાલિશ કરશો? શાઇનર કરું છું અને શાઇન આપું છું. તાર મોઢું શાઇનર કરી નાખ. 1 મિનિટ આમથી તમારું મોઢું આ શાઇનિંગ કરવાનું છે, કેમ કે ત્યાં કોઈ છોકરીઓ આવશે જોહે ને તો તમે થોડા ખારા લાગશો, વ્યવસ્થિત લાગશો. અરે મારે આવું કાઈ ન કરવું પડે. હરી હું હીરો છું કે નહીં? તું હીરો નથી, તું જીરો છો. જીરો છો. તો આ બીજી છે, હમણાં બોલ છે ને તો છે ને હું બોલશે ભીખા પૈસા વધારે પડી જાય. તું મોટો ભીખાલાલ છો. હાજર ઓલા મારા જ પડવાના છે. તમે શાઇનિંગ કરો કે તમે નખ ઓલા હળી ગયેલા આવા કરો તો તમારો કાંઈ એની વસ્તુ નહીં આવે. રોલા પડવાના છે. રોલા પડશે ભાઈ ના રોલા. રોલા વાળું હમણાં આ જોડું મારી ને તો રોલા નીકળી જાય એમને પોપટ. હાલે બૂટ अच्छे से पालिश कर. મારા રોલા પડશે એમ. હું તમાર બધા કરતા હારો લાગે. વાળમાં તેલ નાખ રોજ.
હા તેલ નાખું ઈ તો નાખું હાલે હરખા સાફ કરશો મારે જરીક આમ તેમ નહીં હાલે હરી કહી દે ને ઈ તો હું કરી દઉં છું એને. હા નહીં હરખા સાફ જોવે મારે જરીક આમ તેમ નહીં હું હાલે મારા ઘરવાળાને કરી દઉં છું એટલે નકર હું કોઈને કરી ન દઉં. હા ભાઈ જોઈ છે અમે તારા જમીન પર જોઈ છે તમારી ઘરવાળી આવે ને તમારે પગ સાફ કરાવડાવજો. એને તો અંગૂઠો આમ મૂકીને કે હાલે પાણી ધોવાનું દરરોજ પાણી પાણી પીવું. ધોવાનું તો વધારે સારું આપણે ક્યાં ઉપાધિ છે એને અબડખા રહી જાય. તમારે હું ઉપાધિ તમારે હા ઈ બરોબર તમારે ત્યાં સુધી તો હાસ હોવો તો પડે ત્યાં સુધી સિંગલ હાસ તો ખરો ને અમાર તને હા ઈ વાતે બરોબર છે તો 8:30 થઈ ગયા છે ને અમે બેસી ગયા છીએ મંચુરિયન ખાવા કેમ કે આપણે પાર્ટીમાં જવાનું છે રસોઈ બનાવવાની આજે મારે રજા હતી કેમ કે પછી મારે કેટલું બનાવું હું થાકી ન જાઉં મારે તૈયાર થવાનું હોય ને એટલે જો બધા બે ગયા છે ને આનકરું ઢોળા કરે છે મારું કામ વધારે છે આને મને એમ થયું કે હું તૈયાર લઈ આવું તો ફટાફટ ખાઈ લો તો આ તો નકરું કસરું કર્યું આમ જો તો ખરી જો 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 હજી ઢોળે છે તારે કઈ તૈયાર થવામાં 3 કલાક ન થાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर એકમાં તૈયાર થઈ જવાનું એટલે મારું છોકરું છે હો મારે રાખતું જાવ પડે ને તૈયાર ઈ કે થવું તારી પડે મેકઅપ ને ઓલો કે અરે લિપસ્ટિક હારવાર લઈ લે લાઈવ અમ્મા લિપસ્ટિક લાય મેકઅપ લાય એને હારવાર યાર કરવું 2 હોય બધું. કલાક થાય તૈયાર થવામાં ઈ તમારે પંચાયત નથી કરવાની હમણાં આ ખાહે તો આ તો છે ને અડધું ઈ હોતે ઢોળશે જે ઢોળે ને ઈ પોતું મારે સંજયભાઈ એ તું બાંધવાનું બંધ કે ને સાનીબેન નું ખાય ખાવા માંડે નકર હમણાં આવશે બીજા ખાઈ જાય આપણી ભાઈ કાઈ નહીં બધા હાલો તો વાગી ગયા છે 8:30 અને અહીંયા અત્યારે થાય છે ફૂલ જોશમાં તૈયારી મિસ્ટર હરી હા હા એક નંબર આવડી આ મસ્કરા કરું છું મસ્કરા બોલે તો મસ્કરા બોલે તો આપણે આ આઈલેસીસ હોય ને એને બ્લેક કરવાની જો આ ક્રિશાના લુક છે આજના પાર્ટી લુક આ સંજયભાઈ શેઠ વાહ આજ તો પણ રોલા પડવાના છે મારે તો આંખો અંજા જવાની છે આજ તો મસ્ત લાગે કસમથી સંજયભાઈ આ કપડા તમારા ઉપર એક નંબર લાગે હમ હાલો હવે તો ફાઇનલી હું હીરો જેવો તૈયાર થઈ ગયો આમાંથી સારું કોણ લાગે કમેન્ટ કરીને કહેજો અમારા શહેરમાં છે હું તમને લાસ્ટમાં છે ને બધાના લુક દેખાડી. દેખાડી બધી કરો માં, હો. એટલે તો કમેન્ટ કરીને કહેજો મારી તરફથી વધારે કમેન્ટ કરશો મને આમ સેટિસ્ફાય થાય થોડુંક ને મારા ને મારા વખાણ હું કરું છું પણ ઈ લોકો કરશે એને જે મજા આવશે પણ તમે હું કામ સામેથી કહો છો? લે મને comment મને કરજો. ચા વાળા મને કેમ કે મનોજભાઈ હારા લાગે એમ કામ કરો સારું લે તું તારો ધંધો કર હાલે ભગત આને સોપડવાનું સોપડી દે તો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છે અને ઓલી ટાટા ઠેકરા જેવા ઉપર છે હજી જો અહીંયા બધા હીરો થઈને તૈયાર નીચે વેટિંગમાં ઊભા રહી ગયા અરે ક્રિશાન કેમ વાર લાગી કલાકની તૈયાર થતી હતી એનું કારણ भाई केम लागे सी के ભાઈ આમ જો હીરો વાહ વાહ 2 એવોર્ડ તમને આપી દેવા છે બધાને तो कोई साड़ा नो તો ક્રિશાની તૈયાર થાય છે કલાક 2 કલાક થવા આવી મને લાગે અડધી જિંદગી તો તૈયાર થવામાં થોડી થઈ જશે के माम से તું રાવા દે રૂમાલ છે રૂમાલ રૂમાલ છે અહીંથી આમ ચેન ખોલી નામ બોલો હોય ના આ કેવા ભગત જેવા કપડા પહેર્યા તે આને કેમ ભગત જેવા કપડા ચેન બહુ સારી છે આનો મોઢું કેમ લાગે કાના લખણ આવ્યા કપડા લખણ આવ્યા છે ભગત મને બતાન ચેન કપડા પહેરો એ લખણ આવી જાય આજે ખબર પડી મને તો જો ક્રિશાય આવી ગઈ છે કિનલી આવી ગઈ છે ભગતે આવી ગયા છે અને હવે જવા માટે અમે તૈયાર કરવા માંડો યાર અત્યારથી ડાન્સ કરવા માંડ અમે પહોંચી ગયા છે પાર્ટીમાં જો અહીંયા અને અહીંયા જો અમારા મિસ્ટર બીન અહીંયા આવી ગયો છે ત્યારે તો પ્રિન્સ છે ઈ પ્રિન્સ ઉડો ઈ કે મિસ્ટર બીન લાગે ને ગઠો તો બસ જો હવે અહીંયા પાસ સ્કેન કરાવી કાંઈ નહીં તમને થોડું કાંઈ હોય મુકતા વધાવો હાલો હવે અમે અંદર જઈએ તો જો અમારે વીઆઈપી ના પાસના સ્ટીકર આવી ગયા છે લગાય હાલો ભાઈ સ્ટીકર મારી ગયો હાલ
गई ले गई ले गई ले गई ले गई ले गई ले गई ये फैसला है तुझे बुला दिया ओ संजय भाई क्यों तेरी यादों ने मुझे रुला दिया ओ रुला hey 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 के बैठा के तो दुनिया बुला के नाच दुनिया को दोहरा ले गाले दुगा के नाच रंगीनी हमें को जहाँ पी के पिला प्योने ना मिला के नाच तेरा बदल चेंज तेरे करके मुझे कहतियां भी मैं रखियां भी कहते तेरे बंदिए क्या बात है यार थोड़ा सा शोर तो मचा दो लड़की बड़ी अनजानी है, सपना है सच है कहानी है।
हम नहीं ताली हो जाए एक बार सिंगल हो के लिए जी जी हाय 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 स्पेशल कैसे તો અમે પાણીનો લંચ પાડ્યો છે ને વાગી ગયા છે 11:30. बहुत ही मजा आने वाला બધા है ગો પી લે છે ને અમે जी વાંચી હાલતો આમાં હાલતો તો સંજયભાઈ વાહે સંજયભાઈ ફેર ઉઠે તો તરફ દાંત કાઢું જોડો હાય હાય जिसे बैंक जमाना हो गया रंग जिसे उभर के नाच गया भगवा रंग पीछे हो जा मेरा भाई पीछे हो जा હેલો તો વાગી ગયો છે 1 અને જો અમારે હવે બધા ભીખા થયા છે બધા ક્રિશા ભૂખી થઈ છે હજી ભીખો થયો છે 31 માં જેટલા હતા ને બધાય ભૂખા છે તો કારણ કે જો પાછળની સાઈડ બધાય બેઠા છે હવે મસ્ત હવે ભોજન કરી લઈએ ઢોકળા એકચ્યુઅલી હરી મારો ડાન્સ કેમ હતો ઈ તું મને કે હું તમને દેખાડી બધાયનો જોઈ લેજો ડાન્સ તારો ડાન્સ સમજો કઈ ઘટે જ નહીં ને એક નંબર તો ભલે હરી કે એટલે આપણે ઓકે આ છે ને આપણે પ્રાઇવેટ સિગ્નેચર સ્ટેપ તો સમજો સ્ટેજ ઉપર નાચતું તું. વર્લ્ડ ફેમ એકવાર તમને સ્ટેજ ઉપર બોલાવશે કે મારે ઓલી યાર ડાન્સ કરવો તો તમને કરવા ન દીધો જવા ન દીધો ને કરું ડાન્સ તમારે જેવો ડાન્સ કરતો એટલે તો મારા બિરાદરી ની હતી એવું લાગ્યું